મિત્રો નમસ્કાર, વિડીયોને તમારે સ્વાગત છે। તો મિત્રો પહેલા તો ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળો। દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પહેલી વખત ખોટા કેસોમાં જેલમાં પૂરવામાં આવ્યા। મારું કંઈક ગોઠવાઈ રહ્યું છે, હું તૈયાર જ છું। એક બેગ અલગથી રાખી છે જેલ વાળી કે જેથી કંઈક મેળ પડે તેથી કાંઈ વાંધો નહીં, લઈને ન્યા ક્યાં ખાઈ જવાના છે, જેલમાં લઈ જઈને કઈ થોડા। તો મિત્રો ખરેખર ગોપાલભાઈ ઇટાલિયાએ શું કીધું તમે ખરેખર સાંભળ્યું ને? કે હવે તો જે થાય પાછું વળવાનું થતું નથી, કારણ કે હવે ઘણા સમયથી બધાને જોઈશી કોઈ હજી સુધી કોઈ ભાજપનો ધારાસભ્ય જેલની અંદર છેલ્લા ઘણા વર્ષોની અંદર કોઈ ભાજપનો ધારાસભ્ય જેલની અંદર ગયો નથી। અને ત્યારે અમારા આમ આદમી પાર્ટીના સૈતરભાઈ વસાવાને જેલની અંદર લઈ જવામાં આવ્યા છે, અને તે પણ 2 વાર। મિત્રો તમે સૌ લોકો જાણો છો કે કાચના ગ્લાસ મારવાથી એ ગુનો ગણાનો, અને ગુનો ગણી અને સૈતરભાઈ વસાવાને જેલની અંદર એટલે કે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર જે મોટામાં મોટી જેલ છે તેની અંદર લઈ જવામાં આવ્યા, અને સૈતરભાઈને અને સૈતરભાઈ માથે બધા ગુનાઓ બન્યા એવા, અને ઘણા મહિને 1.5 મહિના જેલની અંદર રાખવામાં તે સૈતરભાઈ વસાવાને રાખ્યા। તો ગોપાલભાઈ ઇટાલિયા પણ ખરેખર હવે કીધું છે કે જેલની અંદર જવાનું થાય તો ભલે જવાનું થાય, અમે પણ એક અમારો ઠેલો તૈયાર કરીને રાખ્યો છે કે જેલની અંદર જઈને જાશું તો ને આમને શું કરી લેશે, કે બીજું તો શું કરી લેશે, આ બેઠા એમને આ બેસીશું। તો ગોપાલભાઈ ઇટાલિયાએ પણ એવું કીધું છે। તો હવે ભાજપ જેટલા પણ ભાજપના કર્મચારી છે તે બધાને સામે ચેલેન્જ આપી દીધી છે કે હવે જે થાય પાછું પડવાનું થતું નથી, કદાચ જેલમાં જવાનું થાય તો પણ જવા તૈયાર છે, પણ અમારો સમય જ્યારે આવશે એટલે કે અમારી જ્યારે સરકાર બનશે, આમ આદમી પાર્ટીની જ્યારે સરકાર બનશે ત્યારે અમે એકના બદલા લેશું। અમે બધાનું જ ગણી અને ગાંઠીને રાખ્યું છે, કારણ કે હવે જ્યારે અમારી સરકાર બનશે, જ્યારે અમારો વારો આવશે ત્યારે એકને જવાબ આપવાનો છે। ગોપાલભાઈ ઇટાલિયાએ એવું કીધું। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, જેટલા પણ લોકો મારો વિડીયો જોવો છો તે।